છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ચોમાસાના આગમનની ચર્ચા ચાલી રહી છે, પરંતુ 15 જૂનની સામાન્ય તારીખ પસાર થઈ ગયા હોવા છતાં ચોમાસું હજુ સુધી રાજ્યમાં સત્તાવાર રીતે પ્રવેશ્યું નથી. માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશ માટે આ ચિંતાનો વિષય બન્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 8 જૂન પછી સંપૂર્ણપણે અટકી ગઈ છે. તેનું મુખ્ય કારણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય ન હોવાનું અને સામાન્ય કરતાં વધુ ઝડપી પવન ફૂંકાવાનો છે. સારા સમાચાર એ છે કે આગામી 24 થી 48 કલાકમાં ચોમાસું ફરી ગતિ પકડે તેવી શક્યતા છે. 18 જૂનથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થઈ શકે છે. 18 થી 20 જૂન વચ્ચે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 22 થી 25 જૂન દરમિયાન રાજ્યના 4 વરસાદનો પ્રથમ મજબૂત રાઉન્ડ આવી શકે છે. 28 જૂનથી 3 જુલાઈ સુધી ચોમાસું સમગ્ર ગુજરાતમાં પસાર કરી લેશે. ખેડૂતો માટે રાહતની વાત એ છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા છે. દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે. વાવણી માટે પૂરતો વરસાદ મળવાની શક્યતાઓ છે. હવે સૌની નજર આપણી થોડી દિવસોના હવામાન પર છે. શું ચોમાસું ખરેખર ગુજરાત દ્વારા ટકોર મારશે? સમુદ્ર અને બંગાળની ખાડીમાં હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી. સામાન્ય રીતે લો પ્રેશર ડિપ્રેશન અથવા વરસાદી સિસ્ટમ ચોમાસાને આગળ વધારવામાં કામ કરે છે, પરંતુ હાલમાં આવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ચોમાસાની ગતિ અટકી ગઈ છે. જોકે હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. પરેશભાઈના અનુમાન મુજબ 18 થી 20 જૂન ચોમાસું વલસાડ મારફતે ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. જોકે શરૂઆતમાં તેનું પ્રદર્શન સામાન્ય રહેવાની શક્યતા છે. ખેડૂતો માટે વધુ એક મહત્વની વાત એ છે કે અલ નીનો અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ પરેશભાઈના જણાવ્યા મુજબ હાલમાં ચોમાસું અટકવાનું મુખ્ય કારણ અલ નીનો નથી. હાલમાં પ્રશાંત મહાસાગરમાં એલ નીનોની સ્થિતિ એટલી મજબૂત નથી કે તેની સીધી અસર કરી શકે. જોકે આ વર્ષના અંતિમ તબક્કામાં એલ નીનો કેટલીક અસર જોવા મળી શકે છે, જેને કારણે કુલ વરસાદમાં થોડો ઓછો રહી શકે છે.